જાગૃત નાગરિકોની રજૂઆત બાદ સ્થળ પર ખોડાર કરીને ચેક કરવામાં આવ્યું તો બહાર આવ્યું કે જ્યાં 4 ઇંચ પીસીસી કામ થવું જોઈએ ત્યાં માત્ર 2 ઇંચ જ કામ કરવામાં આવ્યું છે। આ ખુલાસો થતાં જ કન્સલ્ટન્ટ તથા નગરપાલિકા એન્જિનિયરને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું, પરંતુ બંનેમાંથી કોઈએ જવાબ આપવાની હિંમત દેખાડી નહીં। જાહેરનારાનો ભોગ બનાવીને થતી આ કામગીરીમાં કન્સલ્ટન્ટ અને નગરપાલિકા એન્જિનિયરની કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગત હોવાની શંકા નાગરિકોમાં વેગ પકડે છે। 7 કરોડનો ખર્ચ બતાવીને અડધી કામગીરી કરવી એ જાહેર ખજાનાની લૂંટ સમાન છે। નગરમાં જોરદાર ચર્ચા છે કે આવી અનિયમિત કામગીરી સામે તાત્કાલિક વિજિલન્સ તપાસ બેસાડવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ તથા કન્સલ્ટન્ટ પર કડક કાર્યવાહી થવી જોઈએ, નહીંતર આવી ગેરરીતિઓને શહેરની જનતા ક્યારેય માફ નહીં કરે। રિપોર્ટર અલમાસ બાદશાહ, કેતન મકવાણા, જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ। આમોદ નગરપાલિકા દ્વારા તળાવ બ્યુટિફિકેશનનું 7 કરોડનું કામ ચાલે છે, તે અનુસંધાને શું કહેવા માંગો છો? હું એ જ કહેવા માંગીશ કે આમોદ જે હાર્ટ સમા કહેવાય એવા મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલુ રહેલું છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા આગળ બહુ મોટી છે। અમે પણ જાતે જે તે લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી છે કે આ મોટા તળાવના બ્યુટિફિકેશનના કામમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। અહીંયા આગળ બ્લોક પણ તમે જાતે જોઈ શકો છો, બ્લોક પણ લેવલિંગ મુજબના છે નહીં, તેમજ અહીંયા રબર મેટલનું જે કામગીરી છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। તેમજ જે મુજબ કાળી માટી કરવાની હોય તે છતાં પણ આ ઘોર કોન્ટ્રાક્ટરને અહીંની જે કંઈ બોડી છે એના દ્વારા ધ્યાન ના રાખવામાં આવ્યું, તેના કારણે કાળી માટીનો પણ નિકાલ કરવામાં નથી આવ્યો। તેમજ આમોદ જે આ મોટા તળાવનું કામગીરી ચાલતું હતું તે કામગીરી દરમિયાન કચરાને પણ આ તળાવની અંદર દાટવામાં આવેલો છે, તેનો પણ નમૂનાનો પુરાવો આપણે આગળ પણ જોયેલો છે। તેમજ જ્યારે આ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલી રહેલું હતું ત્યારે જે કમ્પાઉન્ડ વોલ છે તેમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। તેના તમામ આધાર પુરાવા સાથે અમે જે તે લાગતા હતા અધિકારીઓને તપાસ માટે આદેશ આપેલા છે। તમારા તપાસના આદેશના અનુસંધાને પ્રાદેશિક કમિશનરથી અધિક કલેક્ટર આવેલા, તો એમણે શું જવાબ આપેલો આપને? જ્યારે આમોદ નગરપાલિકામાં અઠવાડિયા પહેલાં જ્યારે એડિશનલ કમિશનર આવેલા ત્યારે એમને મેં મારી ફાઇલ બતાવીને મૌખિક અને એમને રૂબરૂ ચર્ચા પણ કરેલી કે જે પુરાવા મુજબ આમોદ તળાવના મોટાભાગના કામોમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે, ત્યારે એમને પણ અમને બાંયધરી આપી છે કે હા અમે ત્વરિત પગલાં લઈશું। પણ અગાઉ પણ રજૂઆત કરી છે, તે છતાં પણ ક્યારે પગલાં લેશે એ હવે જોર રહ્યું છે। આમોદની જનતાએ પણ ખરેખર હવે જાગવાની જરૂર છે, કારણ કે આપણા ગામની આ શોભા સમાન આટલા મોટી રકમની કામ થયું હોય ને સરકારી નાણાંનો જો દુરુપયોગ થતો હોય તો ખરેખર એક સામાન્ય જનતાએ પણ જાગવાની જરૂર છે। તેમજ થોડા સમય અગાઉની જાતે ચર્ચા કરું કે આગળ પણ બ્લોકની કામગીરી કરવામાં આવેલી છે, એ બ્લોકમાં પણ જે 4 ઇંચનું પીસીસી હોવું જોઈએ તે 4 ઇંચ મુજબનું પીસીસી નથી થયું, તેની પણ ફરિયાદ થઈ છે, તે છતાં આજ દિન સુધી એમની સામે કોઈ કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા નથી।